સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જીસીએસ દ્વારા પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને 5મા તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। આ શેડ્યુલની અંદર તમે નવું રજિસ્ટ્રેશન નથી કરી શકતા, પણ જો તમે કોઈ અરજીમાં સુધારો કરવા માંગતા હોય તો સુધારો કરી શકો છો। જે પણ વિદ્યાર્થીઓએ પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અગાઉના તબક્કામાં અરજી કરી હતી તો તે અરજીની અંદર સુધારો કરી શકે છે, એટલે કે એડિટ કરી શકે છે અને કોઈપણ પ્રકારનો સુધારો કરીને ફરીથી તેમની અરજીનું વેરિફિકેશન પણ કરાવી શકે છે। અને આ તબક્કાની અંદર પ્રવેશના અમુક રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે। તો જે શેડ્યુલ છે તમે જોઈ શકો છો, જે 5મા તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે જીસીએસ દ્વારા પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને, તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે તારીખ આપવામાં આવી છે અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીમાં વિગતમાં સુધારા માટે આપવામાં આવી છે, જેની અંદર તમે નવું રજિસ્ટ્રેશન નથી કરી શકતા, પણ અગાઉના તબક્કામાં જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું અને અરજી અહીંયા કરી હતી એડમિશન લઈને, તે અરજીની વિગતમાં સુધારો તે કરી શકે છે। તેના માટે અહીંયા 2 દિવસ આપવામાં આવ્યા છે। જે વિદ્યાર્થીઓ અગાઉના પ્રવેશના તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી હશે તેઓને ક્યાંય પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય કે કન્ફર્મ કરાવેલો પ્રવેશ રદ કરાવેલ હશે તો તેઓ આ સમયગાળામાં તેમની અરજીમાં સુધારો કે ચોઇસ બદલી શકે છે। એટલે કોલેજ ચેન્જ કરવા માંગતા હોય તો કોલેજ ચેન્જ કરી શકાય છે અને અરજીમાં સુધારો કરી શકાય છે। આવા વિદ્યાર્થીઓએ ક્રમ 2 મુજબ તેમની અરજી વેરીફાઈ કરવાની રહેશે। હવે જે પણ વિદ્યાર્થીઓ અગાઉના તબક્કામાં અહીંયા અરજી કરી હતી અને કોઈપણ પ્રકારનો સુધારો કરે છે તો તેમને ફરજિયાત અહીંયા વેરિફિકેશન કરાવવું પડશે। તો વેરિફિકેશન તમારે કેટલા દિવસની અંદર કરાવવાનું છે તો તમે જોઈ શકો છો એ સેમ ડેટ અહીંયા આપવામાં આવી છે। 22/8 થી લઈને 23/8 દરમિયાન તમારે તમારી અરજીનું વેરિફિકેશન પણ કરાવવાનું છે। જે પણ વિદ્યાર્થીઓ અરજીમાં અહીં સુધારો કરે છે કે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરે છે તો અરજી સુધારાને લઈને અહીંયા વેરિફિકેશન પણ તમારે કરાવવું પડશે નજીકના વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને। તો પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જીસીએસ દ્વારા જે 5મા તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર ચાન્સ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને કે જે અરજીમાં સુધારો કરી શકે છે, અહીંયા અરજીને એડિટ કરીને કોલેજ ચેન્જીસ કરી શકે છે અને તેની અરજીનું વેરિફિકેશન તેમને કરાવવાનું રહેશે। હવે આ તબક્કાની અંદર ટોટલ પ્રવેશના 4 રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેની અંદર પહેલો રાઉન્ડ જે જાહેર કરવામાં આવશે એ 26/8/2025 જાહેર કરવામાં આવશે, જેની અંદર જે પણ વિદ્યાર્થીઓએ કોલેજ ચેન્જ કરી હશે તો કોલેજ તરફથી તમને ઓફર લેટર જોવા મળી શકે છે। તો એ 5મા તબક્કાનો પહેલો પ્રવેશ રાઉન્ડ 26/8/2025 રોજ જાહેર કરવામાં આવશે। 5મા તબક્કાની અંદર જે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે એ 28/8/2025 રોજ જાહેર કરવામાં આવશે। ત્રીજો રાઉન્ડ 29/8/2025 રોજ જાહેર કરવામાં આવશે। પ્રવેશનો છેલ્લો રાઉન્ડ 5મા તબક્કાની અંદર પ્રવેશનો છેલ્લો રાઉન્ડ 30/8/2025 રોજ જાહેર કરવામાં આવશે। એટલે અહીંયા જે 17, 18 અને 19 અને 20 રાઉન્ડ એટલે ટોટલ અહીંયા 4 રાઉન્ડ જાહેર કરવામાં આવશે। જે પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે 5મો તબક્કો અહીંયા જાહેર કરવામાં આવ્યો છે, 5મા તબક્કાનું શેડ્યુલ આપવામાં આવ્યું છે જીસીએસ દ્વારા, તેની અંદર ટોટલ 4 પ્રવેશના રાઉન્ડ જાહેર કરવામાં આવશે। સાથે જીસીએસ દ્વારા એક ખાસ સૂચના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, તમે જોઈ શકો છો ખાસ સૂચના કરવામાં આવે છે કે સેન્ડ બેક ફોર એડિટની સુવિધા વિદ્યાર્થીઓ અગાઉ કરેલી અરજીની અંદર સુધારો કરે છે તો તેમને અહીંયા સેન્ડ બેક એડિટ એટલે કે જે પણ એડિટ કરે છે, સુધારો કરે છે તેની સુવિધા તમને 23/8/2025 રોજ બપોરે 3 કલાક સુધી જ રહેશે। તમે બપોરના 3 વાગ્યા સુધી એટલે 23/8/2025 રોજ બપોરે 3 વાગ્યા સુધી સુધારો કરી શકશો। આવા વિદ્યાર્થીએ સમયસર તેમની અરજીને વેરીફાઈ કરવાની રહેશે। એટલે અહીંયા જીસીએસ દ્વારા 22/8 થી લઈને 23/8 દરમિયાન તમને સમય આપવામાં આવ્યો છે અરજીની અંદર સુધારો કરવા માટે, પણ 23/8/2025 રોજ તમે બપોરે 3 વાગ્યા સુધી તમે સુધારો કરી શકો છો, પછી તમારે તમારી અરજીનું વેરિફિકેશન પણ કરાવવાનું રહેશે। આ એક મહત્વની જીસીએસ દ્વારા અહીંયા અપડેટ આપવામાં આવી હતી, જેની અંદર પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને 5મા તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું જીસીએસ દ્વારા, જેની અંદર નવા રજિસ્ટ્રેશન એટલે કે નવા એડમિશન માટે રજિસ્ટ્રેશનનો અહીંયા ચાન્સ આપવામાં આવ્યો નથી, પણ જે વિદ્યાર્થીઓ અગાઉ અરજી કરી છે તેની અંદર સુધારો કરીને તે એડમિશન મેળવી શકે તે માટે અહીંયા ચાન્સ આપવામાં આવ્યો છે જીસીએસ દ્વારા। તો એક નવી અપડેટ આવી હતી જે વિશે મેં તમને આપણી અંદર વાત કરી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।